પાણીની વચ્ચે બેસવા જેવું નહીં, ભૂલી ગયો. ઓકી સના ભાઈ દિલ દીગડા કામ દીગડા એક જ બાઈકમાં બે હાથે લીવર આપે. તો આવી રિસ્ક વાળી જગ્યાઓ પહેલા તમે જાઓ. બોલતા બોલાઈ ગયું છે. છોકરીઓ ગાડી ચલાવે છે. ફાઇનલી સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ કે સક્કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને મારે મોર્નિંગ માં મેં એક માણસને અત્યારે હલવાઈ દીધો છે અહીંયા પાણીની વચ્ચે. હવે ઉતરવું છે પણ યા તો પલળી જવું પડે એમ છે, યા તો કિનારે હવાય એમ નથી. ધક્કો જ આપીશું તો ના ના ઉતરી જા. ઉતરાતું યાર હમણાં જો ના બધું ભાઈ પાછું બગડશે. ઉતરી જા, ખુદ કો માર દે. પણ એવું કરવું જ શું લેવા આપણે? કેમ પણ ના ભાઈ ના 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 ઉતરી જા ખરું તો. એટલે હું તને ઉતાર દઉં. હા લે ધક્કો માર દે. ખેતરી બાબુ ના થાય રે કા. અનુંધો કર દઉં. ના થાય અનુંધો કર દઉં તો ના થાય બાબુ કા. નહીં ઓય યાદ મારા ભાઈ ઊંધો કર દઉં તને તો. ધક્કો માર, જલ્દી ખોલીને ધક્કો માર, જલ્દી ધક્કો માર. મારા ભાઈ કેમ આવું કરે યાર? ચલ નીકળ રે નીકળ નીકળ. ધક્કો ખેંચ 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 આમ ખેંચ. ઓ બ્રો ये કપડા બગડી નાખ્યા તુરા. ये તો ને પ્રસન્નનો દાવ કર્યો. પ્રસન્ન છે શુભલાનો દાવ કરી નાખ્યો. ઓ ભાઈ સાહેબ, હવે હું અંદર જતો રહું. અફઝલ તો ના વાગ્યો છે બ્રો. હે ના આવે પછી નહીં. હટ, બાહુબલીનું એક નવું રૂપ આપણને જોવા મળશે હમણાં થોડી વારની અંદર. બરાબર છે? બાહુબલી બહાર આવતો રહ્યો. ડાયલોગ તો બોલ, ડાયલોગ તો બોલ. અમરેન્દ્ર બાહુબલી સસ્તા. હા આયરા જીમ કરે. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? કમ્પ્લીટ હે ને? કમ્પ્લીટ છે. ફોટો લે રે મારો એક આમ. મારા છોકરાને બતાવતા ફાવે. તમારા ભાઈએ કઈ ગુચકી ગયું આમ. अबे साले ભાઈ એક બાપા. બાપા સોરી. સો ગાઈઝ ફાઇનલી અફઝલના આવા ઘટિયા સોંગની સાથે, મતલબ સોંગ સારું છે, અવાજ ખરાબ હતો મારો ભાઈ છે. અને બ્રેકફાસ્ટ એટલું સારું હાર્ટ, એટલું સારું હાર્ટ માણસનું હોવું જ જરૂરી છે. એટલે કહેના ક્યાં ચાહતે હો ભાઈ? હાર્ટ સારું છે માણસનું એમ. So ઓ સરસ. માય ગોડ, આ ખુરશી પર તો બેસવા જેવું નહીં, ભૂલી ગયો. કાંઈ કહેવા જેવું નથી, બેસવા જેવું નથી તો કહેવા જેવું નથી યાર. हमारे हालात હા આયો मत સાહેબ. पूछो हमारे हालात, हमने कैसे बिताई है कल की रात. વાહ વાહ क्या बात है, क्या बात है, क्या बात है भाई, क्या बात है, वाह 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 वाह, क्या बात है, 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 वाह નીચો ઇજ્જત લૂંટાઈ જશે તારી. જોઈ હાર્ટ જોવું હોય તો સો ભાઈ હું તો એકચ્યુઅલી હેલ્ધી જ ખાઉં છું એટલે આવું બધું મારા માટે છે. હાર્ટ જો હાર્ટ મારી સિનેમેટિકમાં ઉતારવાનો. વાહ શુભમ ભાઈ કૂદકો માર દે પાછો. ओकी सना भाई અરે ફાસ્ટ કેવો પાણીમાં જાય. સો અમે એક સ્ટોરી બનાવવા માટે મેં અફઝલે આ બધો કાંડ કર્યો છે. બરાબર આય આ બાજુ પેલ બાજુ चप्पल पहरेगा से मैं नहीं पहरेगा. હા એટલે બસ આટલા જાય ને થી મેરેન મૂકી દે. પેલો પેલો ना रे डूबी ना ના જાય ના ડૂબે ડોબા. મેં અંદર નાસ્તો કર્યો છે એકલો ચોથા હે પણ જો જતું રહ્યું ને આગળ સુબહ ભૂરે છે 2 મિનિટ યાર ન પ્રશાંત ને ફેંકવું પડશે. છોડ દે छोड़ दे. वाह ये बात गाइस, ये बात, ये है हमारा ब्रेकफास्ट. हम सबका ब्रेकफास्ट. सो गाइस डे 3
शूटिंग मोड ऑन है अभी ले लगाए मारो भाई माइक बाइक व्यवस्थित अब જલ્યા તો દેખાય જ નહીં બ્લેક શર્ટ છે ને એટલે ખબર નહીં પડે તમને એમ હશે કે આવું શૂટ કરીશ બટ હા હું એવું કરીશ નેચરલ એક્ટર યુ નો નેચરલ કેમ કે ઊંઘમાંથી ઉઠ્યો છું બ્રો એટલે નેચરલ યુ નો રેડી યસ યસ અને ઉઠું છું એવો હેંગઓવરમાં ઉઠું છું આવું બધું છે એકચ્યુઅલી सो चलो भाई सरस शूट वूट कर लिए अपने को दे दिया है ऐसा कुछ जैसे सोने की चेन ना दे दी हो खड़े नहीं होने का तो क्यों खड़ा हुआ पर खोटे खोटे ना गला मैं मेरे को पकड़ तू पकड़ 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 ना ना मने ना पकड़ गला किपी के साथ हुआ झगड़ा ओ હવે તો કરો હાલો ઊભી રે ને સીધી પણ એનામાં જ લગાવે શું વાંધો હતો તારામાં મારે જોવી હતી વિધિ હમણાં લગાવશે એટલે જોઈ લઈશું ઓય વાહ વાહ એક્ટર વાહ ખરો તું ખરો આ બાજુ જોઈને તો કર એક્સપ્રેશન તો આ બાજુ જોઈને હાલ તું એક્સપ્રેશન તો આ બાજુ જોઈને હાલ પેલી એક્ટિંગ તો કર પેલું બોલ તો કરે પેલું આપણે સ્વિમિંગ પુલ વાળું આપણે સાપુતારા વાળું વિધિને બોલ બોલ મજા અલા ના ના બોલ ને એકવાર તો ગાઈઝ અમે એકનાથે વિધિ જોડે આવી ગયા હતા અને વિધિ ખરી ને એ તો દુબઈમાં ઘર છે વિધિનું તમારે ગાઈઝ વિધિને મળવું હોય ને બહુ જોરદાર એક્ટર છે તમારે કોઈ રોલ બોલ આલો હોય ને તો વિધિને આલજો હો સાચું વિધિ સાચી વાત હા તોડતો નહીં ભાઈ કાઈ નહીં અહીંયા બતાવો અહીંયા જલ્દી મારા કાકા છે મારા ભાઈ ફોટોગ્રાફર અત્યારે બદલાઈ ગયા છે શુભમભાઈ આરામ ઉપર આવી ગયા કિશનભાઈ ને શૂટ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો કિશનભાઈ શૂટ કરી રહ્યા છે અફઝલભાઈ એટલે હવે આઈ એમ ધ ડીઓપી યુ નો ધ ડીઓપી સ્ટ્રગલ ચલ अच्छा ये डायलॉग सर हाँ तो रिहर्सल तो करवा दो ये तो एक लाइन नो तो तो कहाँ है तुम्हारी आवाज में दर्द लाओ कहीं से भी लाओ सॉन्ग नहीं गाવાનું રાજુ કલાકાર નથી તું પતી ગયું છે એક્ચ્યુઅલી ખતમ થઈ ગયું છે તમારું શૂટ હે We are done બધું already, yeah. વ્યવસ્થિત થઈ ગયું છે જોઈએ છે તમારું એડિટિંગ ની અંદર કોઈ જાતનો લોચો પડી ગયો તો તમારી વાત આવશે બરાબર હા તમે કહી हमने દો ये पिकनिक करवाया था भाई ઓ નાઈસ સરસ હા કરો પેલો ક્યાં ગયો ચલો ભાઈ હવે જવામાં આવશે જમવા માટે લેટ્સ ગો ગાઈસ ચલો ખાને ખાને ખાना ખાएंगे કયો કલર અફઝલ फ्लोरेसेंट कलर फ्लोरेसेंट गाइस मैं आपको दिखा दूं कि आपको अगर ऐसे कपड़े लेने हो जैसे मैंने पहने हैं किशन ने पहने वो आपको G2B पे ही देखने मिलेंगे और इस दिवाली पे जो ट्रेंड आने वाला है वो आने वाला है फ्लोरेसेंट कलर का क्योंकि हम लोग 2 महीने पहले घूमते रहते हैं फेयर के अंदर तो हमको मालूम पड़ जाता है कि अभी ट्रेंडिंग में 2 महीने बाद क्या आने वाला है सही है। तो गाइस अगर आप भी ऐसे कपड़े लेना चाहते हो तो फटाफट जाइए G2B फैशन फैक्ट्री में जो उनकी एक ब्रांच है निकोल में और दूसरी ब्रांच है भोपाल में आप कहीं से भी शॉपिंग कर सकते हो अगर आप एड्रेस लेना चाहते हो तो आपको डिस्क्रिप्शन में मिल जाएगा किसमें मिल जाएगा ब्रो डिस्क्रिप्शन में यस ब्रो और कांटेक्ट नंबर आपको वो भी मिल जाएगा फटाफट कांटेक्ट करो और पहुंची जजो वो चीज जजो लिया प्रमोशन करना क्यों लिया चलो लिया तू तो बात भी करे जाने सिंह मारण करवा निकले हुए बंके निकल पड़े हैं जमण करने के लिए यार केगो बा मारो है यार કોઈ માને આમાં કે હમણાં થોડીક વાર પહેલા વરસાદ આવ્યો હતો અહીંયા या कोई ना माने बट गाइस आज हम निकलने वाले हैं वो मस्त सरस वेदर है आज તમને બધું બતાવવામાં આવશે કે રોયલ ફન અંજારની અંદર હકીકતમાં શું એમ્યુનિટીઝ છે અને શું વસ્તુ છે શું મજા કરવાના અમે મોજ કરવાના છીએ બરાબર જેટલું બધું સાચવવું પડે ને એટલું આ વ્લોગિંગ કેટલું બધું તમારે આખો દિવસ આમાં જ રહેવું પડે यस यार मैं बताऊं पड़े गाइस ने कि શું જીવી રહ્યા છીએ અને તમારે શું જીવવું જોઈએ यस भाई अभी हम सब लोग एंजॉय कर रहे हैं यहाँ पे पूल टेबल कैरम टेबल टेनिस एंड ऑल सीक्रेट हाँ हाँ વાહ જો તો તારા ઘૂંટણમાં દુખતું નથી ને ખોટો લોડ ના આપીશ હા તું એને હા ખોટો ઘૂંટણને લોડ ના આપીશ અત્યારે એ રહેવા દે साले मेरी गेम खेल रहा है तू
15 ની સ્પીડ પર ગાડી ચલાવે, શરમ કર ડૂબીમાં સાલા. આ જો આવી ગયો લોકોના જ્યાં ત્યાં લોકોના લોકોની ફૂટપાથ પથ્થર પર. રગડું જો ત્યાં લાય મને બેહો દે હાલ. ઉભો રહે, મારી ગેમ છે, ના ઉભો થા. પણ ઉભો તો રે આ ના નહીં પતે, ઉભો થા, જલ્દી ઉભો થા. ચાલુ ઉભો થઈ જા. કિશનભાઈ રેસમાં ચડી ગયા છે અત્યારે. કિશનભાઈ આ ઓરિજિનલ 4 વ્હીલ નથી હો. કિશનભાઈ નાના છોકરાની રાઈડ્સમાં ફેંકી દો. 5, 6, 7, go. Women. कहाँ से आते हैं ये लोग? મજા આવી? બહુ મજા આવી. यार तो एक्सीडेंट था तारा को विश्वास करे तुमने तारा को विश्वास तो यार तू यार क्या करतो कर सवारी દિલ દીકડા કામ બીગડા. एक જ बाइक में भैया लीवर कोई हाथ है પણ આ ચાલતી જ નથી. कहाँ से आते हो आप? मेरे को ये मालूम नहीं पड़ रहा है अभी तक. हाँ एक જ बाइक में भैया लीवर आपे आयरो ऑटो गाड़ी में गियर पाड़े આ બધાનું સમજ્યું કઈ રીતે કરે આ લોકો. પેલો મારો તો એક જતું રહ્યું, જાતનું જ ગયું. તોડી નાખશો એલા તમે. चलो गाइज, तो अभी हम लोग जा रहे हैं कहाँ पे? रॉयल. જો કઈ રીતે બેઠો હે वाह सुबह वाह. 3 दिन से शूट कर रहे थे लगातार. લોટ ઓફ એડવેન્ચર્સ. Yes, અને આજે જે મોજ આવવાની છે ને, ઉભું રહેવાની એ જગ્યાએ ઊભા રહે 94 नंबर 93 आया ने के आई गया ऊपर. आगे वाल तरफ खाली गया. चलो बाय, फाइनली हम अभी पहुंच गए हैं. क्या ये जिप लाइन है ना? ओह स्काई साइकिलिंग एंड ऑल. अब हम हवा में भी बातें करेंगे साइकिलों के साथ, है ना? सही है. सारी ऊँग खेची दे जलसा वाली ऊँग के भाई सरस. जब होगा शूट किसका? जीप लाइन का. જો બધી જગ્યાએ તમારે એવું રાખવું હોય લેડીઝ ફર્સ્ટ, તો આવી રિસ્ક વાળી જગ્યાઓએ પહેલા તમે જાઓ. હું જ જઈશ. હું જ જઈશ. જાઓ તો બરાબર છે. જાઓ. પટેલની છોકરી જો. શાબાશ શાબાશ પટેલની છોકરી જો. શાબાશ શાબાશ. વાહ 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 વાહ. वी प्राउड ऑफ. हाँ, और खुद तो इंग्लिश बोल. चढ़ा दिया चढ़ा दिया चढ़ा दिया. हैं? પેલા ભાઈને પૂછું गिराओगे नहीं ना मुझे. हलवाणी सुबह हव कहीं ना हलवाई हव कया પછી हलवाई की जे. चलो भाई, क्या करते हो पांडे जी? तुमको नहीं पता था साइकिल चलानी है? પતા था. क्यों ऐसा करते हो यार? नहीं साइकिल कर लेते हैं पहले. चलो हाँ, हलवाई तो છે. આગે તકે હોઈ ગયું છે. બોલતા બોલાઈ ગયું છે. હવે હલવાણી છે એમ નહીં. આ વચ્ચે જઈ વિધિ, આ વચ્ચે ગઈ બરાબર. આ સાયકલ આમ વચ્ચે ગઈ અને પછી આ આમ નમી તો તો હું આમ माटी નમી છે ગઈ. વધારે નહીં વાગે. માટી જ છે. જો કે નીચે જો. વાગ से मरी नहीं जाए. હા હા, ખાલી વાઘ છે એમ. થોડું ઘણું જો અહીં કાળું વાળું થઈ જાય, આ હાથ આમ થઈ જાય, એવું બધું થોડું ઘણું થાય તો ચાલશે. ચલાવી લેવું બરાબર. ગાઈસ કેપી જશે પહેલા because I know he is a very clever boy. आ गए भाई भाड़ने के लिए सब आ गए. देखो गरीब દીકરી છું. हाँ તું તો હમણાં પહેલી દીકરી છું. બૂમો કરતી હતી ને ખોટી ખોટી. જો કેપી ને કઈ ના થાય તો હું ચોક્કસથી જઈશ. ઘેરા જવાની વાત હતી ને આપણે. ખોટું છે ને યાર. તો કેપી ને કઈ નહીં થાય તો એ ઉપર બોલાવો કઈ થઈ ગયું તો કેપી ને હોસ્પિટલ લઈને હું જ જઈશ. जल्दी से अपने हथियार उठा लीजिए और अपनी वर्दी पहन लीजिए. સુબહ હાલ. यानी अलग अलग लेवानी है. हाँ तो ये जो है ना, નેક્સ્ટ આ જાઓ ભાઈ નેક્સ્ટ. एक જ જોડે ચાંદના નાખી દો. હે એક જ જોડે ચાંદના નાખી દો એમ કહું. ये गीत દોડાઈ દેગા. હા એ આજે અફઝલ બાકી કેવું પડે તારું. કેવી લાગે ટોપી પહેરીને ભાઈ? જવું તમારે बहुत फिट है.
ખતરનાક હોય કે હલ્યો ના અરે તારે જે કરવું એ કર ને. દેવા દેવાના પડી તો ના જાય. હા અને તમે પડશો તો એ કેપી એ કીધું એ રીતે હાથ બાથ તૂટી જશે, લંગડા લુલા જશો. ભાભીને કહીને તો આયા હો તમે લોકો કે અમે લોકો આવી જઈશું એમ. ઓ યા ઓલ ધ બેસ્ટ. ચલે નહીં જા શકતા હું. એક્સપિરિયન્સ પર્સન બ્રો. હું તો પેલી નીચે વચ્ચે નદીઓ જતી હોય એવા બધામાં જતો. તમે ગયા હતા ને ત્યારે શીખવું. ચલો વાંધો નહીં મારા ભાઈ, તું જા આગળ, અમે તમારી પાછળ જ છીએ. अच्छा इससे रोकोगे. સેફ રાઈડ, સેફ જર્ની, चलो સેફ રાઈડ ને સેફ જર્ની. रेडी. તો ઉપર ચડ્યા ના તો યે મોટાઈ જાય ચડ્યા ના તો ઉપર બંકો ગયો ખરી નહીં? સાઈડ મોકલશે આપણે ત્યાંથી ઈશારો વિસારો કરે નહીં કરતો. હવે અફઝલ જતું જ રહેવું હે, ઊભો તો રહે. क्या करो क्या करो બેઠ જાઓ પેલે. अच्छा उसको देखना है ફાઇનલી પ્રશાંતભાઈ આવી ગયા છે. બીક નહીં લાગતી? લાગે તો એટલે તો જય શ્રી રામ જય શ્રી રામ બોલું, બહાર કેમ ન બોલું? પ્રશાંતભાઈ રામનું નામ ભજે છે અત્યારે. જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. તો એમાં કઈ કરંટ નહીં મારે. છોલાઈ જશે. અરે એ પકડતો નહીં, કઈ ગાળો નહીં, પણ હમણાં સુધી તો પકડવા દે. બીજી રાઈડ માટે તૈયાર થઈ ગયા છે. यस ब्रो यस. रेडी. અફઝલભાઈ हाँ भाई રેડી? હું શું કહું આપણે જતા હોય ચેન ઉતરી જાય શું કરવાનું કરી આને તો કાઠું કર્યું. અઘરું કામ છે ભાઈ. આ એને જે કીધું ને એ બહુ અઘરું છે. આની અંદર એક વખત ઉન્નતિ ફોર વ્હીલ ના આવડે અને ઉન્નતિ મને ગાંઠી નહોતી હાલત. મને ના હું ના પહોંચી રહ્યો. બોલ કેટલી સ્પીડમાં દોડાવે. મેં કીધું ને તને ગાડી આવડી ગઈ ને એટલે મારે કાઢી. એ ફાઇનલ છે. હવે વારો છે અફઝલનો. ચલો ભાઈ, સરસ એટમોસ્ફિયર છે અત્યારે ને બ્રો अपना શૂટ કરેલા है. ચલો આ इसकी बारी है. છોકરીઓ ગાડી ચલાવે છે એટલે હું છે ને આ ટ્રેકમાં નથી. આ ટ્રેકના ટાયરો કૂદી, આખો ફૂટપાથ કૂદી અને આ ટાયર કૂદીને પછી હું અહીંયા રહીને જોઈશ. વાત તો સહી કેમ કે એમનું કઈ ઠેકાણું નહીં ત્યાંથી. જો પેલો બચારો સુબલો ને રસ્તાને આપણે શું કે આને વચ્ચે બેઠી ગયો હતી ત્યાં જો. શું પેલા વચ્ચે બેન શૂટ કરતો હતો અમારું અને વારો વિધિનો આવે છે ને ત્યારનો ખૂણામાં જતો રહ્યો છે. એને વિશ્વાસ નથી. और एक ये है, देखिए इनको जरा आ गए हैं. गर्मी लग रही है, हमें भी लग रही है, लेकिन क्या करें. હવે આ શું કરે? હીલ પહેર્યા છે એટલે ગાડી ચલાવતા નહીં ફાવે. શું હીલ પહેરેલા છે ને ચંપલ એટલે ગાડી ચલાવતા નહીં. ઓ જો લીવર આપી દીધું ને તો આપણે બધા ઉડી ગયા સમજી લો. હું તો દૂર જ છું ભાઈ. સેફ ઝોન માં જોઈ લો. 1 2 3 4 5 પછી છઠ્ઠી જગ્યાએ છઠ્ઠા સ્ટેપે છું. એ નોર્મલ જ ચાલશે. એલા ખરેખર આનો ખતરો જોવા લાયક છે. આ શું કરે છે ને અઘરું કંઈક તો કરશે. જવા દે. એલા અરે મારી જોડે નથી. આવડી ગઈ. હવે નહીં કાઢો. હા એ બ્રેક બ્રેક રેસ રેસ રેસ. પાણીમાં જાય ને તો ઉડાડજો પોતાની જ જાત પર. પછી કહે છે કે મને ઉડાડ્યું. એક તો એમાં મૂળ હેન્ડલ ડ્રાઈવર છે અને સુભા જોજે ફૂટપાથ પર ચડાવવાની આ માહિર છે નહીં. બીતો તો ગાડી ચલાવે. ફાસ ને ફાસ ફાસ દોડાય. સો
तो गाइस ये मेरे लिए बनाया गया है अभी और इसको मैं आराम से पीऊंगा और अच्छे सारे शॉट्स लेने वाला हूँ यहाँ पे बैठ के मैं। तो पहले मैं ये सारे शॉट्स लेता हूँ, उसके बाद में हम देखेंगे क्या करते हैं गाइस। તમને કઈ કરાવું છે? એમની નીંદર બહુ વધારે આવે છે. તું એમને મેડમ કે તમારે શું કરાવું છે? તમને પ્રોબ્લેમ શું છે? મેં કીધું ઊંઘ બહુ આવે છે. ये तारो प्रॉब्लम નથી, સુખી કેવો હોય એટલે. સુખી નહીં, તારી આદત છે ખોટી એ. 3 વાગ્યા સુધી જાગતો હોય. છે કે તમે એક્ટિવ નથી. એમને ઊંઘ આવે, આવી જોઈએ, કોલ કર ને હાથનું ને પગનું. ઊંઘ આવી જોઈએ પણ બપોરના 5 વાગે સાંજના 5 વાગ્યા સુધી આવી ના જોઈએ કોઈ દિવસ, બરાબર? રેડી? આયો મોટો, મને કઈ કહો દો, પ્રોબ્લેમ શું છે કે મને ઊંઘ બહુ આવે છે. ધ ફન રોયલ રિવેલામાં પચોલી વેલનેસ સેન્ટરમાં આવી ગયા હતા અને આપણા ભાઈને છે ને, આપણા ભાઈને પ્રોબ્લેમ હતો બેક પેઇનનો. તો એમને हाँ सियाटिका का प्रॉब्लम, सियाटिका बोलते हैं, सर्विकल स्पॉन्डिलाइटिस, अच्छा अच्छा सर्विकल स्पॉन्डिलाइटिस, अच्छा सियाटिका, लुम्बागो, अच्छा अच्छा ભાઈ કિશન મજા આવે છે ને? હાય 3 દિવસ શૂટ કરીને થાક્યા છીએ ને, હા બધો થાક ઉતરી જવાનો છે. હા અમારે ગાડી શું કરવાનું? ચલાવવામાં મને જરાય થાક નહીં લાગવાની, એવું ખબર પડે છે. હા બરાબર. करो करो कोई दिक्कत नहीं है. ચાલુ કરો તો હવે ફાટે છે. हाँ એટલું બધું નહીં લાગતું. रख दो ना एक बार खाली. તું રખ દો. અફસર નવું લઈને આવે છે हाँ એવું છે. एक घर એટલે હાડું ધીમે ધીમે ગરમ हाँ લાગે છે. बदलातू रहे इना पर मुके सगड़ी ऊपर हैं? बदलाता रहे. ये कौन सी थेरापी है? हॉट स्टोन मसाज, हॉट स्टोन मसाज. इससे क्या बेनिफिट होता है? इन्फ्लेमेशन थोड़ा रिड्यूस करो. ओके. आपको एनी इंजरी है ना, इंजरी और एनी मसल स्ट्रेन, इफ यू आर वर्किंग फॉर ए लॉन्ग टाइम इन ए सिटिंग पोजीशन, इधर में स्ट्रेन हो गया, दैट स्ट्रेन विल रिड्यूस. ओके. સો ચલો ગાઈઝ ફાઇનલી પેકિંગ એન્ડ ઓલ. ચલો ભાઈ બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે અને વી આર ગોઈંગ. યાર આ બધું મૂકવા દે મને. ओके सो भाई लोग हम लोग अभी जा रहे हैं, ठीक है. बैग हो चुका है भाई का रेडी एंड फाइनली वी आर गोइंग. सी अब यहाँ से जाने का वक्त आ गया है. 3 दिन बहुत अच्छे से गुजारे हमने यहाँ पे, बहुत मज़े किए यहाँ पे. लेट्स गो. चलो भाई. नहीं गमતું? નહીં ગમતું ને? વાત સાચી છે ભાઈ. એટમોસ્ફિયર જ એવું છે અને હવે છેલ્લા દિવસે આપણે જ્યાં ગયા ને, જે મજા હતી ને, આ મોજ આવી ગઈ ભાઈ. ખરેખર આમ ઈચ્છા થઈ ગયું કે રોકાઈ જઈએ. મને એમ જ થઈ ગયું પણ કઈ નહીં. ચલો સો આનો સેલ ડાઉન થઈ ગયો છે, પેલા આની ગાડી ચાલુ કરી દઉં, પછી બીજું કોઈક ધંધો કરું. બરાબર, ખોલ ને પણ ટણપા. સો ગાઈઝ ફાઇનલી શૂટ થઈ ગયું છે ડન. 3 દિવસ અહીંયા જે મોજ કરી છે અને 3 દિવસ પછી આ બોલવાનો સમય આવી ગયો છે. શું છે એ તમને ખ્યાલ જ હશે. બધા સાથે એક સાથે જ બોલીશું આપણે. સો ફાઇનલી બહુ જલ્દી આવશે. બહુ મજા આવી. આખી ટીમ, અમારી ડીઓપી સર, અમારા ડીઓપી સર શુભમ સર પોતે, અમારા લીડ એક્ટ્રેસ વિધિ પટેલ, માય ફ્રેન્ડ રમન. નામ કહી દીધું હે બ્રો તારું? અફઝલ નહીં, હમણાં નથી કીધું, રિવીલ નથી કર્યું યાર. મેં યાર ટેન્શન ના લે. અમારા ભાઈ વેઇટર લલિત, ડિરેક્ટર એન્ડ રાઇટર સર એન્ડ અવર એવરીથિંગ. નહીં એવરીથિંગ હેલ્પિંગ એવરીવેર, એનીવેર, એની સિચ્યુએશન, એની ટાઈમ. 24/7. સો ફાઇનલી હવે ગાડીઓ નીકળી રહી છે અમદાવાદ તરફ. ચલો રસ્તામાં બાકીની વસ્તુ કોર્ડિનેટ કરવામાં આવશે. ચલો બાય બાય. થેન્ક યુ ફોર એવરીથિંગ. બાય બાય. 100%. ઓકે થેન્ક યુ. ચલો ભાઈ. ભાઈ લોગ ભૂલી ગયો તો હું વ્લોગ એન્ડ કરવાનો. રાતના વાગ્યા છે
આમ તો રાત ના કહેવાય, સવાર જ કહેવાય. 3:15 થઈ ગયા છે. પણ રસ્તા જોઈને કહી દઉં કે અમદાવાદ પહોંચી ગયા છીએ એવું તમને ખ્યાલ આવી જવો જોઈએ. સાથીદારો 4 મારા ફૂલ અંદર એનર્જી ઇઝ ઓવર. શું કરીએ પણ થાય એવું બધું થાય, કશો વાંધો નહીં. સો ગાઈઝ સરસ મજાનું શૂટ વૂટ બધું ખતમ થઈ ગયું છે અને અમદાવાદ પહોંચી ગયા છીએ ફાઇનલી. સો આજના દિવસ માટે હતું આટલું જ. કાલથી પાછું કામ ધંધે. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.